નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો પ્રાપ્ત વિગતો મુજબ એક મહિનામાં 170 લોકો સીસીટીવી કેમેરામાં કચરો નાખતા પકડાયા છે અને અનેક લોકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરા શહેરમાં જાહેરમાં કચરો નાખતા તત્વોને રોકવા માટે પાલિકાએ વધુ એક નવી પહેલ કરી। શહેરની સફાઈ જળવાઈ રહે અને નાગરિકોમાં જવાબદારીની ભાવના ઊભી થાય તે માટે પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 33 LED સ્ક્રીન પર કચરો નાખનારાઓના ફોટા અને તેમના વાહનોના નંબર જાહેર કરવામાં આવી રહ્યા છે। આ પહેલ હેઠળ શહેરના 1800થી વધુ સીસીટીવી કેમેરા મારફતે કચરો નાખતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે। આઈટી વિભાગ દ્વારા કચરો નાખનારી વ્યક્તિ અને તેમના વાહનના નંબર સાથેની વિગતો વોર્ડ કચેરી અને ઝોન કચેરી સુધી પહોંચાડવામાં આવે છે। ત્યારબાદ જાહેરમાં ગંદકી ફેલાવનાર સામે દંડ અને અન્ય કાર્યવાહી કરાઈ છે। એક મહિનામાં 170 લોકો સીસીટીવી કેમેરામાં કચરો નાખતા પકડાયા છે અને અનેક લોકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ છે। શહેરને સ્વચ્છ રાખવા માટે પાલિકા સતત પ્રયત્નશીલ છે। સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આ નવી પહેલ નાગરિકોને જાગૃત કરવા માટે કરાઈ છે। પાલિકા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની સુવિધા આપે છે, છતાંય કેટલાક લોકો જાહેરમાં કચરો ફેંકે છે, જે ખોટું છે। હવે આવા તત્વોને જાહેરમાં ઉજાગર કરવાનો નિર્ણય લઈ શહેરના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલી 33 LED સ્ક્રીન પર જાહેરમાં કચરો નાખનાર લોકોને ઉજાગર કરવામાં આવશે। કોર્પોરેશન જે લોકો ગંદકી કરે છે તેમને દંડ તો આપે છે અને તેમની પાસે દંડ પણ વસૂલે છે, પરંતુ એક નવો અભિગમ શરૂ કર્યો છે કે LED સ્ક્રીન જે લાગી છે ત્યાં લોકોના ફોટા બતાવવા, તેમના વાહનના ફોટા બતાવવા। શું કહેશો, અભિગમ કેમ શરૂ કરવામાં આવ્યો અને શું લાગે છે આનાથી કેટલી અસર નાગરિકો પર થશે? એકચ્યુઅલી આમ જે લોકો કચરો નાખે છે એના પર અમે ફાઇન તો કરીએ જ છે। જે વોર્ડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર જો કોઈ દેખીએ તો પકડાય તો કરીએ છીએ, છતાં પણ જો કોઈક ફિઝિકલી નાખીને ચાલ્યા જાય તો અમારા સીસીટીવી કેમેરા લાગેલા છે, તેનાથી તેના વાહન નંબર અને પર્ટિક્યુલર વ્યક્તિને જે તે લોકેશનથી ઓળખી અને તેમની જોડેથી ફાઇન વસૂલ કરીએ છીએ। એનું રીઝન એ છે કે શહેર બને એટલું સ્વચ્છ રહી અને આ અભિગમથી એક એવું આપણા માધ્યમથી કહેવા માંગે છે કે તેઓની માનસિકતા બદલાય, ફરીથી આ લોકો આ પ્રમાણે ન કરે। એટલે એ પ્રમાણે દર અઠવાડિયે અમારા 69 જેટલા સ્ક્રીન છે તેના પર તેઓના ફોટા ડિસ્પ્લે કરીએ છીએ કે આ ભાઈ કે જે છે તે લોકો કચરો નાખતા પકડાયા છે, જેનાથી તેઓની માનસિકતા બદલાય, ફરી એ કાર્ય કરે નહીં અને અન્ય લોકો પણ આ વસ્તુ જોઈ અને પ્રેરિત થાય કે ગમે તે રીતના ગમે ત્યાં કચરો ન નાખીએ અને શહેરને સ્વચ્છ રાખીએ। શું માનો છો, આનાથી લોકોને અસર થશે? લોકો સુધરશે ખરા? આ અભિગમથી 100% લોકોની માનસિકતા પણ ચેન્જ થશે, કારણ કે પોતે આ પ્રમાણેનું કાર્ય કર્યું હશે, તેમને શરમ પણ અનુભવશે, એટલે ફરીવાર કચરો ન નાખે અને એ રીતનું એમનું માનસિકતા અને બિહેવિયર 100% ચેન્જ થશે। Subscribe now and press the bell icon. Never miss an update.